નમસ્કાર, જય શ્રી રામ. આપણા જીવનમાં અમુક એવા કાલ્પનિક ભય છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી, અને તે ડર, તે ભય આપણને જિંદગીભર જ્યાં સુધી એ આપણી સાથે હોય છે ત્યાં સુધી આપણને કોઈ પણ સારું કામ કરવા નથી દેતો, આપણને પ્રગતિ નથી કરવા દેતો. અને સત્ય હકીકત એ છે કે જે દિવસે આપણો જે ભય છે ને, જે ડર, તે સત્ય સાબિત થઈ જાય અને આપણી સાથે ઘટના ઘટિત થઈ જાય, ત્યાર પછી એ ઘટનાનું કોઈ મહત્ત્વ હોતું નથી, અને તે ડર આપણા જીવનમાંથી નીકળી પણ જાય છે ને એની અસર એટલી રહેતી પણ નથી. એટલે આપણા સૌ લોકોએ મહેરબાની કરીને એવા કોઈ પણ ડર લાગતા હોય તો પહેલાં તો એ ડરને દૂર કરવાની કોશિશ કરવી, અથવા તો આપણે કોઈ પણ કામ શીખો, કામ કરવાની કોશિશ કરો જેનાથી આપણે એ ડરનું પ્રમાણ ઓછું થઈ જાય અને આપણે જે કામ કરીએ છીએ તેનો આપણને કોન્ફિડન્સ આવે અને આપણે આપણા જીવનમાં કંઈક ફળદાયી, અસરકારક આપણે જીવન બનાવી શકીએ. એ રીતે આપણે જીવન જીવવું જોઈએ. હું મારા જીવનમાં ઘણી તકલીફો એવી સહન કરી ચૂક્યો. હું જ્યાં કામ કરું છું ત્યાં, હું જે નોકરી કરું છું તેમાં પહેલાં મને ખૂબ જ ભય હતો. દર દિવાળી આવે, દર 6 મહિના આવે, આમ થઈ જશે તો શું થશે, આમ થઈ જશે તો શું થશે, ને એટલો બધો ભયભીત, એટલો બધો ડરપોક બની ગયેલો કે જેની કોઈ લિમિટ નહીં. પછી હું મારી રીતે મેં દવા કરાવીને એવું બધું કરાવ્યું, અને પછી અત્યારે હું એક શેર બજારનું મારું કામ શીખ્યો, અને પછી અત્યારે મારામાં કોન્ફિડન્સ આવ્યો કે કદાચ આ નોકરી ના હોય તો પણ ઠીક, ને છે તો વધારે સારું છે, ને નથી તો પણ કંઈ નહીં, પ્રભુની જેવી ઈચ્છા. પરંતુ હું મારું જે મારા તરફથી જે થઈ શકે તેવું એક કામ મારું જે છે કે હું શેરબજારનું કામ કરું છું તે હું સતત કરતો રહીશ, તેવા આત્મવિશ્વાસથી હું આ કામ કરી રહ્યો છું. એવી રીતે ને એ ડર મારા જીવનમાંથી દૂર થઈ ગયો અને એક ખુશહાલ, આશાવાદી ભવિષ્યની આશા સાથે હું જીવન જીવી રહ્યો છું. એટલે મને આજે તમારી સાથે આ વાત શેર કરવાની ઈચ્છા થઈ. એટલે કોઈ વખત પણ તમને એવો ડર લાગશે જ, 100% લાગશે. તમારા જીવનમાં એવો કંઈ પણ બનાવ બને તો ભયભીત થયા વગર એ ડરથી જે વિરુદ્ધ જે તમને કામ ગમતું હોય કે કંઈક સારું કામ હોય તે કરતા રહો. તમારા કોઈ પણ એવા સરળ રસ્તા નહીં શોધતા કે આ ડર લાગી ગયો, હવે આમ સરળ રસ્તા નહીં, એમ નહીં. ભલે થોડીક મહેનત પડશે પણ સાચી દિશામાં, સારી દિશામાં સારી રીતે કામ કરશો ને તો તમે અવશ્ય જરૂર સફળ થશો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.